કેમ છો મિત્રો? બધા મજામાં? મજામાં જ રહેજો. આપણે હવે ઘોડી ભરવાનું સ્ટાર્ટ કરી. કેવી રીતની ઘોડી ભરવી છે એ આખો લોગમાં તમે જોજો. આપણે ઘોડીને 2 કલરમાં ભરવાની છે. આપણે આવી રીતનું સામે સોય રાખવાની અને આવી રીતનું આપણે આખો ઘોડી છે એ આવી રીતની જ ભરવાની છે. પછી આપણે આ એના વાળ છે, પૂંછડી છે, આ એના પગ છે એ આપણે અને આ આંખ આપણે બધે અલગ કલરનું બીજા કલરનું ભરવાનું છે. અને આપણે ફરતી બોર્ડર છે ઘોડીની એ આપણે આ કલરની ભરવાની છે. તો આવી રીતને આપણે આખી ઘોડીને ભરવાની છે. નાની નાની ટીપ લેવાની છે, મોટી ટીપ નથી લેવાની. નાની નાની ટીપ લેવી એટલે આપણું વર સારું લાગે. જે ટીપ લેવાય એ આપણી બેઠેલી ટીપ અને સારી લાગે, એટલા માટે આપણે લોંગ ટીપ નથી લેવાની. આવી રીતનું આપણે આ ફરતી બોર્ડર મોઢાની અને આ પગની બધી બોર્ડર આપણે બ્રાઉન કલરની ભરવાની છે. તો આપણે ભરવા મળીએ. હવે આપણે આ ઘોડીના કાન ભરીએ છીએ. આપણે આ જે ઘોડીની પીઠ ઉપર વાળ છે એ પછી આપણે ભરશું. છેલ્લે પહેલાં આપણે આ કલર ભરી નાખીએ. એટલે આખો વિડીયો જોવો એટલે ઘોડી કેમ ભરવાની છે આઈડિયા આવશે. આપણે આને સાદું ભરત ભરીને એ રીતે આપણે ઘોડીના કાન ભર્યા છે. એવી રીતના આપણે આ જે ડિઝાઇન દોરેલી રહે ત્યાંથી આપણે સામી ટીપ કાઢવાની. પછી આ બાજુથી જેમ જેમ નાનો શેપ આવતો જાય એમ નાની નાની ટીપ લેતી જવાની. આવી રીતની હવે આપણે આ એક પગ ભરાઈ ગયો છે, બીજો પગ ભરવીને આપણે આમ સામે સોય રાખી અને આવી રીતને આપણે ટીપ લેવાની છે. આવી રીતને આપણે આ પગ બધા આવી રીતના જ ભરવાના છે. આખી ઘોડીની બોર્ડર ફરતી આવી જ કરવાની છે. ચાલો મિત્રો, હવે આપણે
ઘોડીની પૂંછડી બનાવવાની છે અને આ એના વાળ છે એ બનાવવાના છે અને આંખ બનાવવાની છે આપણે. તો હવે આપણે પૂંછડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પૂંછડી આપણે આખી ભરચક નથી કરવાની, આ જે બોર્ડર કરીને એવી જ કરવાની છે, પણ બ્લેક કલરની કરવાની છે. એવી રીતની આપણે આખી પૂંછડી કરવાની છે. આપણે આવી રીતની નાની નાની ટીપ લેવાની અને આવી રીતનું જેમ આકાર હોય એવી રીતનો સ્ટેપ આપવાનો છે. આપણી બાપુની ઘોડી છે, બાપુની ઘોડી છે એ વધારે લાઈક ને શેર કરશે, કોમેન્ટ કરશે. કોણ છે બાપુ એને સમજાઈ જશે. જો આપણે આ વળાંક છે લાંબો, તો આપણે એને લાંબી ટીપ લઈને આમાં ટીપ તો નાની જ લેવાની છે, પણ ગોળાટ આપણે મોટી આપી દેવાની. જેમ ડિઝાઇન હોય એમ હાલીએ તો એનો શેપ સારો આવશે. કેવી પૂંછડી લાગે છે, હજી તો અડધી જ બની છે તો કેટલો ગેટઅપ આવે છે પૂંછડીનો. આખો વિડીયો જોવો ને તો તમને આમ મજા આવશે કે કેવી રીતની ઘોડી કેવી રીતની કમ્પ્લીટ થઈ એમ. તો તમને ગમશે કે કેવી ઘોડી લાગે છે એમ. રીતે ઘોડી ગમે તો લાઈક કરજો. તો હવે આપણે અહીંયાથી લેવાનું છે. હવે આપણે આવડો આ છે ને જે આ ભર્યો એમ આવડો આ આંકડો ભરી લેવાનો. પછી આપણે વાળ છે ને એ આપણે પછી કરીએ. આટલી પૂંછડી કમ્પ્લીટ કરી દઈએ. હવે આપણે આ ઘોડીના આ વાળ છે, વાળની ડિઝાઇન છે આવી રીતની. એટલે આપણે હવે આવડા વાળ બનાવવાના છે ઘોડીના. એને આવી રીતના આખા વાળ બનાવવાના છે. જો આવી રીતનું ક્યારેક આપણે દોરામાં ખોલો પડે તો આપણે આમ દોરા બે હરખા કરી અને આવી રીતના આપણે સરખા કરી લેવાના. કારણ કે છે ને નકર એ ઊંચક એક દોરો રહે તો સારો દેખાય નહીં, એ દોરો ખરાબ દેખાય, ઉપર જ હરખું પરફેક્ટ ફિનિશિંગ ન આવે. આવી રીતનો આપણે આખો ઘોડીનો જો આવી રીતની ગાંઠ વળી જાય ને તો આપણે હળવા હાથે આવી રીતની ખેંચવાની એટલે ખુલી જશે ગાંઠ. ખેંચી નહીં લેવાની ફટ નારાની. આપણે દોરો કોટન દોરો આવે ને એટલે આટિયાની સડે. આવી રીતના આપણે આખો ઘોડીનો આ વાળનો શેપ આપવાનો છે. જુઓ આટલો છું તો ઘોડીનો કેટલો લુક આવે છે. બાપુની ઘોડી હો ભાઈ.
જો આપણે અહીંયા સાંધો રહે નહીં ને એટલા માટે આપણે પરફેક્ટ ફિનિશિંગ લાવવાનું છે એવી રીતનું હવે આપણે પાછું અહીંયાથી સ્ટાર્ટ કરીએ એવી રીતના નીચેથી સોય આપણે અહીંયા સુધી ગળકાઈ લીધી એવી રીતના આવી રીતનું થઈ જાય પછી આપણે અહીંયાથી આપણે આમ સોય કાઢી લેવાની એમને ટીપ નહીં લઈ લેવાની એટલે આપણો શેપ વિખાય નહીં જો કેવો થયો શેપ જેવો આપણે દોરેલો શેપ હોય એવો જ થાય જો અણી છે તો અણીને શેપમાં જ આપવાની પછી આપણે અહીંયાથી આમ લઈ લઈએ તો ચોકડી પડી જાય એ હારી ન દેખાય એટલા માટે આપણે આને નીચેથી દોરો કાઢી લેવાનો આમ આપણે કેમ ગળકાવતા હોય એવી રીતનો આ દોરો છે એને નીચેથી સોય કાઢી લેવાની એટલે આપણે ઉપરથી જે ચોકડી દેખાતી હતી એ નહીં દેખાય એટલે અહીંયાથી આપણે શરૂ થઈ જાય પાછું એટલે ફિનિશિંગ સરસ આવે એમ ઓલું તો તમે ઉપરથી પાછી આવી રીતની લઈ લો તો એ ચોકડી પડે એટલે ત્યાંથી આમ લાગે નહીં કે અહીંયા ઓલું કરેલું છે એમ એ હાંધો જ દેખાય કે આને અહીંથી આમ ફેરવું છે આમાં તમને ખબર નહીં પડે કઈ રીતે એમ ફેરવું છે એમ પરફેક્ટ દેખાશે અને બોલું તો સાંધો દેખાય કે કઈ રીતે શું કરેલું છે અને આમાં તમે એમ ગોતવા જાઓ તો તમને નહીં દેખાય કે કઈ રીતે કરેલું છે આ વર્ક એમ સાંધો એકોય દેખાશે નહીં અને ઓલામાં તમે ડાયરેક્ટ આમ ઉપરથી લઈ લેશો તો સાંધો દેખાશે હવે આપણે અહીંયાથી આમ લઈ લેવી તો મોટી ટીપ દેખાય તો આપણે અહીંયાથી આવી રીતની અંદરથી નીચેથી સોય ગળકાઈ લેવાની એવી રીતની તો હવે અહીંયાથી આમ લઈ લઈશું એટલે આમ દેખાશે તો એને એમ નહીં કરવાનું આને નીચેથી દોરો લઈ લેવાનો એટલે સાંધો ન દેખાય અને પોઈન્ટ સરખો દેખાય છે આવી રીતના જો હવે આપણી ઘોડી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે જો કેવી આપણી ઘોડી લાગે છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ઘોડી કેવી લાગે છે બાપુની ઘોડી